તો તું ખા એટલે તને ખબર પડશે કેવી તીખી છે. अच्छा. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં દેશો. તો આજે અમે આપણા માટે એક વિડીયો લઈને આવ્યા છીએ. તો વિડીયોમાં એક ચેલેન્જ છે, જે ચેલેન્જ અમે બનાવવા જઈ રહ્યા છીએ, પાણીપુરી ચેલેન્જ. તો મિત્રો, તમે જોઈ જ રહ્યા છો, આપણે પાણીપુરી ચેલેન્જ કરવા જઈ રહ્યા છીએ. આપણી પાણીપુરી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ભાગ લેવામાં અમે બે છીએ. અને આપણે પાણીપુરી પણ લાટ લાવ્યા હતા, પણ જેટલી હમાણી એમાં આપણે 50-50 બે ભાગ કરી લીધો છે. આપણે 2 મિનિટનો ટાઈમિંગ રાખશું અને જોઈશું કે કોણ વધારે પાણીપુરી ખાઈ શકે. તો મિત્રો, આપણે પાણીપુરી ચેલેન્જ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. કેમેરામેન, ટાઈમર લાવો. આ છે આપણો ટાઈમર. આપણે આમાં ટાઈમર ચાલુ કરશું અને ભાઈ કરશે ચેલેન્જને ચાલુ. આપણે જોઈએ છે કે કેટલી પૂરી 2 મિનિટની અંદર એ ખાઈ શકે. તો આપણે ચેલેન્જ કરશું સ્ટાર્ટ ને આપણે ટાઈમર થશે એ ચાલુ. કરી દીધો? હા, કરી દીધો. અંદર 2 મિનિટ છે. હળું હળું ખાવ, વાંધો નહીં. પૂરી આખી ભરાવી જોવે, ઢોળાવું પાણી ન જોવે. ટાઈમર આપણો ચાલુ છે. તમને ખબર છે પાણીપુરી આપણે ખાઈ, છોકરીઓના મોઢામાં પાણી આવતું છે. ખાઈ લેવા દો, એમ થોડા હાલે. ખાઈ લેવા દો. તો મિત્રો, જોઈ જ રહ્યા છો, ટાઈમર ચાલુ છે. પૂરી પણ જાય છે ફટાફટ. પૂરી આખી ભરવાની હો, આમ નો હાલે. જો અડધી પૂરી ભરે. જો મિત્રો, જોવો તમે. એક મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે લાસ્ટમાં જોવું કેટલી પૂરી ખાધી. દોસ્તો, જોઈ રહ્યા છો, આંખમાં પાણી આવી ગયું. લગભગ તીખી છે એવું લાગે હે મને. આવડા જાય. 1.5 મિનિટ કમ્પ્લીટ થઈ રહેવા આવી છે. તમે જોઈ જ રહ્યા છો. દો 1.5 મિનિટ. તીખી હે બહુ તીખી હે. તો મેં તીખાવા એવું લાગે. મિત્રો, જોઈ રહ્યા છો, ખાલી આપણે 10 સેકન્ડનો ટાઈમ રહ્યો છે. 2 મિનિટ કમ્પ્લીટ થવા આવી રહી છે. જોઈએ આપણે કેટલી પૂરી ખાય છે. 56, 57, 58 પૂરી જોઈ રહ્યા છો દોસ્તો. 2 મિનિટ ઈ નો ગણવાનું. આ મુક્ત જોઈ રહ્યા છો, આપણે 2 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે હવે જોઈએ, થાળીને થોડી એક રાખશું, કારણ કે ખાઈ ન જાય એના માટે, નકે પછી ગાંધી ફાળો થાય. તો મિત્રો, જોઈ રહ્યા છો કે મેં પાણીપુરી ખાધી. આ ભાઈ બહુ કોમેન્ટ કરી રહ્યા હતા. તો હવે એનો વારો છે. આપણે ચાલુ કરીએ ટાઈમર ને દઈએ ભાઈને ચાન્સ કે કેટલી પાણીપુરી ખાઈ જાય છે. ટાઈમર થાય છે સ્ટાર્ટ. તો કહેતા હતા પાણીપુરી બહુ તીખી છે. તો તું ખા એટલે તને ખબર પડશે કેવી તીખી છે. હવે ખબર પડી ને તીખી છે. ખાને કોમેન્ટ કરતો તો બહુ. ખા પાણી આપવું પડશે. પૂરી નથી ખાવાની. દોસ્તો, પૂરી તીખી ને એટલું તો પાણી તીખું હે. ખા પાણી ભરાશો ને પાછો. ફૂલે ફૂલ જો, ફૂલે ફૂલ.
જોઈ રહ્યા છો મિત્રો 1 મિનિટ થવા આવી છે. ખા 1 મિનિટ તારી પૂરી થઈ ગઈ છે. ખા હજી આ પૂરીમાં મસાલા ભરો હોય, આખો મસાલો ભરી દીધો. પાણીપુરી વાળાએ ભર્યો છે. હા 1 ને 15. તમારે કરતા વધારે ખાવ છો. હા ભર પાણી ભર. આખું પાણી છે, પૂટલા પૂરા લઈને આવો નો હાલ્યા. આમાં સણ્યા બન્યા બધું નાખ્યું, સાવમ વાર લાગે ચણા તો દોસ્તો. હોય જ તે ને. પાણીપુરીમાં ચણા ન હોય તો શું કહેવાય? બટેકા એકલા હોય. 43, 44, 10 સેકન્ડ છે. કેમેરામેન પાણી તૈયાર રાખો, ચીકુ લાગે છે. હા, પાણી દેવાનું થતું જ નથી. 52, 53. 2 મિનિટ પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. આગળ બધી ખાઈ જા તું હવે. એ તો કાયમ તો હોય તો ખાઈ જ જાય બધાય. એવું હતું મને ખાવાય નહીં છે, તું ખાતો. 2 મિનિટ એટલે 2 જ મિનિટ હોય. 2 મિનિટમાં ખવાય એટલી ખાવાની હોય. તો દોસ્તો જોઈ રહ્યા છો આપણે કે પાણીપુરી 2 મિનિટ 2 નો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે જોઈએ છે હવે કાઉન્ટિંગ કરીએ કે કોણ કેટલી વધારે ખાઈ ગયું છે. તો મિત્રો જોઈ રહ્યા છો ચેલેન્જ પૂરો થઈ ગયો છે. હવે આપણે કરશું કાઉન્ટિંગ, જોઈએ કોણે 2 મિનિટમાં વધારે પાણીપુરી ખાધી છે. છોકરીઓ તમે જોજો બહુ લાલચ ના કરતા, ગણીએ છે વધે તો તમને પણ દેશું. તો આપણે કાઉન્ટિંગ કરીએ છીએ. રેવા દે તું કેમ ગભળી કરી ના ખાય. આપણે કેમેરામેન ને બોલાવી લઈએ. એવું કરશું? હા તો પછી વધારે કરી ના ખાય. કેમેરામેન વિયાવો બરો હું કરું એટલે કોઈને મનદુખ ન થાય. હા હરકી કરી કાઉન્ટિંગ સરખું જોઈએ. ભાઈ બીજી ડીશ લાવો, એમાં ગણાવી લાવો. બીજી ડીશ લાવો. આ મેકતો જા. એટલે હું આમ પકડી રાખું, લે મૂકતો જા. ના તું મેકી દે. તમારો ભાઈ લે. હા દોસ્તો મેં 29 પાણીપુરી આમાં વધી છે, એટલે બાકી વધેલી મેં ખાધી છે, જોઈ છે આનામાં કેટલી વધી છે એટલે ખબર પડી જાય કોણ વિજેતા છે. આમાં ગણવી હા ભૂલ ન પડવો. દ્રશ્ય મિત્રો જોઈ જ રહ્યા છે. અરે ભૂલાઈ જાય બે ત્રણ આપણે. 5 મને તો લાગે આ ભાઈ વધારે ખાધી છે. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 27, 28, 29, 30. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. હું એક પાણીપુરી થી ખાલી વધારે વિજેતા બન્યો છું. આને થઈ છે કેટલી થઈ ભાઈ? કેમેરામેન કેટલી થઈ? 30. આ ભાઈને 30 વધી છે અને મારે 29 વધી છે, એટલે મેં એક પૂરી વધારે ખાધી છે, એટલે હું થયો છું વિજેતા. તો મિત્રો જોઈ જ રહ્યા છો હું થઈ ગયો છું વિજેતા. તો હારે એના માટે કઈક તો પનિશમેન્ટ હોવું જોઈએ ને. આપણો અમ્પાયર ક્યાંક ખોવાઈ જશે, કઈક પનિશમેન્ટ લેવા જેવું લાગે છે. એલા ભાઈ એબી ગોતેલું જ હોય. એવું અમને આદુ ખવડાવ્યું હતું ઈ જો દીવી. એવું છે. તમે હારેલા છો ને? તમે હારેલા છો ને? બે ભૂલ પડી લાગે. તમારા માટે પનિશમેન્ટ છે. આ ખાવાનો છે લીમડો તમારે. લે જો મિત્રો અમ્પાયર ભાઈ આપણને છેતરે. મને લાગે એને ભૂલ પડી ગઈ લાગે, પણ આપણે જીતવાનો તો હું છું. મને ટ્રોફી દેવાને બદલે મને ખાવાનું કહે. જો આ હારેલા છે, આને ખવડાવો મને નહીં. ગશ ન કરતા ને ગસર કરે. લાગે તો મિત્રો જોઈ જ રહ્યા છો હું ગશ ન કરતો. આ હાર્યા છે એટલે આને ખવડાવવાનું, મારે ન ખાવાનું. હા યાદ આવી ગયું. યાદ આવી ગયું? આ ભાઈ ઓછી ખાધી હતી 2 પૂરી. એટલે તમારે ખાવાનું છે. હાલો બરાને ખવડાવો એમ થોડા હાલે. ખાવ ખાવ.
એ તીખી તો ખાવાની જ છે. નાના નાના થોડા હાલે, મોટા પાંદડા હોય એમ થોડી હાલે. હું તોડીને દઉં. આ એટલો તો ત્રણ તીખી તો ખાવો જ પડે. હું કેવું મિત્રો, હાલો મોટા હું ખવડાવું. કડવું લાગ્યું. આ જો દોસ્તો, આ છે પનિશમેન્ટ. કડવો હે અને એમ કે મીઠો હોય છે. એટલો કડવો ન હોય તો શું હોય? અમને આદુ ખવડાવ્યું હતું, ખબર ને? જોયું, આમાં ભૂખડ આદુ ખવડાવ્યું હતું ને એનું પનિશમેન્ટ આણે લીધું. તારો વારો છે, ખાઈ તું. અરે મોટા, હવે તો લીમડો ને લીમડો બહુ ખાધો. હજી થોડો ખાલ છે. ના મોટા, ના હવે તો કડવો લાગે. એવું? હા. તો આપણે અહીં વિડિયો કરીએ પૂરો. આપણે દ્રશ્ય મિત્રોને કેવું હોય કહી દઈશું. તો મિત્રો, અમારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓન કરો. જય શ્રી રામ. જોઈ રહ્યા છો, પાણીપુરી નો ચેલેન્જિંગ પૂરો થઈ ગયો છે અને આ મિત્રો ખાઈ રહ્યા છે હવે પાણીપુરી. હું બેઠો જ નતો, એકલો એટલી ખાઈ. અરે મયુર, તારે ખા પૂરી ખા. વારો આવો દેવો જોવે ને.